टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે હોમિયોપેથી દવાઓ વિશે અચૂક જાણતા હશો, બલકે તમારામાંથી કેટલાક લોકો તો કદાચ હોમિયોપેથી પદ્ધતિથી સારવાર પણ કરાવી હશે. ઓછામાં ઓછું હોમિયોપેથીની એ સફેદ ગોળીઓ તમે જોઈ પણ હશે. હવે તમને કદાચ સવાલ થાય કે હોમિયોપેથીની આટલી બધી વાત કેમ? અત્યારે હોમિયોપેથી વિશે ચર્ચા કરવાનું કારણ અનુષ્કા શર્મા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તરીકે એક વિડીયો સોશિયલ મીડિયા પર રજૂ કર્યો. આ વિડીયોમાં હોમિયોપેથીના નિષ્ણાત એવા રાજન શંકરન અને ઉદ્યોગ સાહસિક નમિતા થાપર વચ્ચેની વાતચીત રજૂ કરવામાં આવી. આ વિડીયોની સાથે અનુષ્કાએ કંઈક લખ્યું. આ લખાણ વાંચીને સોશિયલ મીડિયા પર બધા લોકો ચર્ચા કરવા લાગ્યા. હવે મજાની વાત એ છે કે ડૉક્ટરો પણ આ ચર્ચામાં જોડાઈ ગયા છે. હવે જાણવું પડે કે અનુષ્કાએ એવું તો શું લખ્યું કે વિવાદ થયો. અનુષ્કાએ લખ્યું કે મારા જીવનમાં હોમિયોપેથીએ એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ડૉક્ટર રાજન શંકરન એ અનુભવ યાત્રાનો એક મુખ્ય હિસ્સો રહ્યા છે. સ્વાસ્થ્ય અને ખરી જાગૃતિ લાવવા માટેના તેમના વિચારોને હું ખૂબ મહત્ત્વ આપું છું. આ પોસ્ટ સામે આવ્યા પછી લોકોએ સોશિયલ મીડિયા એક્સ પર એક નવી ચર્ચા શરૂ કરી. કેટલાય લોકોએ અનુષ્કાની આકરી ટીકા કરી, તો વળી કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા. લોકો કહેવા લાગ્યા કે હોમિયોપેથી તો નકલી દવાઓ છે. એમ પણ કહેવામાં આવ્યું કે તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ નથી. આ બધા વચ્ચે અનેક લોકો અનુષ્કાને સપોર્ટ પણ આપવા લાગ્યા. હવે સવાલ એ થાય કે જે હોમિયોપેથી પર આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે તેનો ખરો ઇતિહાસ અને વિજ્ઞાન આખરે શું છે? વાત જાણે એમ છે કે હોમિયોપેથી એ કોઈ આજકાલની નહીં પરંતુ સદીઓ જૂની વૈકલ્પિક તબીબી પદ્ધતિ છે. એના બે મુખ્ય નિયમો છે. પહેલો નિયમ એ છે કે ઝેર જ ઝેરને મારે. સિમ્પલ ભાષામાં કહીએ ને તો જે તત્વ શરીરમાં લક્ષણો પેદા કરે એ જ તેનો ઈલાજ પણ બને. અને બીજો નિયમ એ છે કે દવા જેટલી ઓછી અસર એટલી મોટી. આ પદ્ધતિની શોધ ઈસવીસન 1796માં જર્મનીના નિષ્ણાત સેમ્યુઅલ હેનીમેને કરી હતી. એ જમાનામાં સારવારના નામે દર્દીનું લોહી કાઢવામાં આવતું હતું કે પછી કડક જુલાબ આપવા જેવી પદ્ધતિ અત્યંત પીડાદાયક સારવાર થતી. હેનીમેન આનાથી કંટાળ્યા. તેમણે મલેરિયાની દવા ગણાતી સિંકોના વૃક્ષની છાલ પોતાની જાત પર અજમાવી તો તેમના શરીરમાં મેલેરિયા જેવા જ લક્ષણો દેખાયા. બસ આ અનુભવમાંથી તેમણે આખી નવી ચિકિત્સા પદ્ધતિ ઊભી કરી દીધી, જેમાં માત્ર શરીર નહીં પરંતુ દર્દીના મન અને આત્માને સમજીને સારવાર કરાય. 19મી સદીની શરૂઆતમાં આ પદ્ધતિ ભારતમાં આવી પણ ખરી અને આપણી આયુર્વેદિક માનસિકતા સામે એવી તો ભળી ગઈ કે આજે ભારત હોમિયોપેથીનું મોટું ગઢ બની ગયું છે. જોકે આધુનિક વિજ્ઞાન આજે પણ એની સામે સવાલો તો ઊભા જ કરે છે. હોમિયોપેથીમાં વનસ્પતિ કે ખનિજોના અર્કને પાણીમાં એટલી હદે પાતળો કરવામાં આવે છે કે વિજ્ઞાનના નિયમ મુજબ એમાં મૂળ તત્વમાંથી કંઈ પણ બચતું જ નથી. હવે તમે એને એક ઉદાહરણથી સમજો તો આખી વાત તમને સમજાવીશ. ધારો કે તમે પાણીની એક મોટી ટાંકીમાં લીંબુનું માત્ર એક જ ટીપું નાખો, એના પછી આખી ટાંકીના પાણીને બરાબર હલાવી નાખો. હવે જો તમે એમાંથી એક ચમચી પાણી પીશો તો સ્વાભાવિક રીતે તમને એમાં લીંબુનો ખાટો સ્વાદ નહીં જ આવે, કારણ કે લીંબુનું એક ટીપું આટલા બધા પાણીમાં સાવ ગાયબ થઈ ગયું હશે. બસ વિજ્ઞાન અને હોમિયોપેથી વચ્ચેનો ઝઘડો પણ આ જ વાત પર છે. વિજ્ઞાન કહે છે કે હોમિયોપેથીની દવા બનાવતી વખતે વનસ્પતિ કે જડીબુટ્ટીના અર્કને પાણીમાં એટલી બધી વાર અને ઘણીવાર તો એટલું બધું પાતળું કરવામાં આવે છે કે અંતે પાણીમાં અસલી દવાનો એક પણ કણ બચતો જ નથી. તેથી વિજ્ઞાનના મતે આ દવાઓ બીજું કંઈ નહીં પરંતુ માત્ર ખાંડની ગળી ગોળીઓ કે સાદું પાણી જ છે. હવે સામે પક્ષે હોમિયોપેથીના ડૉક્ટર શું કહે છે એ પણ તમારે જાણવું પડે. તેઓ દાવો કરે છે કે ભલે પાણીમાં દવાનો અસલી કણ તમને ન દેખાતો હોય, પણ જ્યારે દવાને પાણીમાં નાખીને જોરદારથી હલાવવામાં આવે ને ત્યારે પાણીની અંદર એ દવાની શક્તિ કે તેની યાદશક્તિ રહી જાય છે. એટલે કે પાણી એ દવાના ગુણોને યાદ રાખે છે અને એ જ યાદશક્તિ દર્દીના શરીરને રોગપ્રતિકારક શક્તિ જગાડે છે અને રોગને જડમૂળથી મટાડે છે.
હવે આ મીઠી ગોળીઓ ચમત્કાર છે કે માત્ર મનનો વહેમ, એ ચર્ચા તો ચાલતી જ રહેવાની છે. પણ હાલ પૂરતું તો અનુષ્કાની એક પોસ્ટે નવેસરથી એલોપેથી વિરુદ્ધ હોમિયોપેથીની ચર્ચાઓ શરૂ કરી દીધી. એલોપેથીના નિષ્ણાતો હોમિયોપેથી સારવારને નકારી કાઢી રહ્યા છે, ત્યારે કેટલાક સંશોધન પર નજર પણ અહીં કરવી પડે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સરકારની સર્વોચ્ચ એવી મેડિકલ સંસ્થા એટલે કે નેશનલ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા આ મીઠી ગોળીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું. આ સંસ્થાએ દાવો કર્યો કે એમણે હોમિયોપેથી પર દુનિયાભરમાં થયેલા તમામ સંશોધન અને પુરાવાઓનું ચોકસાઈપૂર્વક પોસ્ટમોર્ટમ કર્યું છે. તેમણે પોતાના અંતિમ રિપોર્ટમાં ચોખ્ખું કહી દીધું કે એવો એક પણ પાકો કે ભરોસાપાત્ર પુરાવો આખી પૃથ્વી પર ક્યાંય મળતો નથી કે દુનિયાની કોઈ પણ નાની મોટી બીમારીને મટાડવા માટે હોમિયોપેથી અસરકારક છે. બીજા એક સંશોધનમાં લખવામાં આવ્યું કે હોમિયોપેથીની દવા અસરકારક નથી. વર્ષ 2010માં બ્રિટનની સંસદની સમિતિ યુકે સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીએ હોમિયોપેથી સારવારની લાંબી તપાસ કરી. આ કમિટીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આ હોમિયોપેથીની દવાઓ કોઈ ચમત્કાર નથી કરતી, પણ એ દર્દીને સંતોષ થાય એટલા માટે જ અપાતી સાકરની માત્ર નકલી ગોળીઓ છે. વાત એટલીથી ન અટકી. આ કમિટીએ સરકારને ભલામણ પણ કરી દીધી કે દેશના સરકારી ખર્ચે ચાલતા હેલ્થ બજેટમાંથી આ પદ્ધતિ પાછળ એક પણ રૂપિયો વેડફાવો ન જોઈએ. આ તો વિદેશી સંશોધકો છે. અમે આપણા અમદાવાદના હોમિયોપેથિક ડૉક્ટર આબા ગોયાણીને પૂછ્યું કે હોમિયોપેથી અસરકારક છે કે નહીં. તેઓ શું કહી રહ્યા છે એ તમે એકવાર સાંભળો. હોમિયોપેથી એ વૈજ્ઞાનિક અને દર્દી કેન્દ્રિત સારવાર પદ્ધતિ છે જે છેલ્લા 200 વર્ષથી વિશ્વભરમાં ઉપયોગમાં લેવાઈ રહેલી છે અને આઈ થિંક ક્રોનિક ડિઝીઝમાં હોમિયોપેથી ઘણું સારું રિઝલ્ટ આપે છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ જે હોમિયોપેથિકને સમર્થન આપ્યું છે એના પોતાના વ્યક્તિગત અનુભવના આધારે આપ્યું છે અને એ એનો અધિકાર પણ છે. ડૉક્ટર રાજન શંકરન જે વિશ્વ પ્રસિદ્ધ હોમિયોપેથિક ડૉક્ટર છે, જેમણે લાખો દર્દીઓને ટ્રીટ પણ કર્યા છે અને એક હોમિયોપેથીને વિશ્વ લેવલ પર એક અલગ ઓળખ બી આપી છે. દરેક દર્દીને પોતપોતાની રીતે દરેક પેથી ચૂઝ કરવાનો અધિકાર હોય છે અને દરેક સારવાર પદ્ધતિ માટે અલગ અલગ મત હોઈ શકે, પણ એમને ચર્ચા અને ભાષા સન્માનપૂર્ણ થવી જોઈએ. એને ચૂડેલ વિદ્યા કહીને એનું અપમાન કરવાનો તો કોઈને પણ અધિકાર નથી. અંતે તો મહત્વનું એ છે કે દર્દીને સારવાર, આરોગ્યમાં રાહત અને વિશ્વાસ ક્યાંથી મળે છે. ડૉક્ટર આબા ગોયાણીએ સમજાવ્યું કે દરેક વ્યક્તિને પોતાની રીતે સારવાર પદ્ધતિની પસંદગી કરવાનો અધિકાર છે. અમે તેમની વાતથી સંપૂર્ણપણે સંમત પણ છીએ. હોમિયોપેથીની સારવાર પદ્ધતિ બાદ અમે બીમારીની વાત કરીશું. વાત દાદાગીરીની બીમારીની છે, વાત અમેરિકાની છે. તમને ખ્યાલ હશે કે આ પહેલાં અમેરિકાએ ભારત પર 50% જેટલો ટેરિફનો બોમ્બ ફોડ્યો. હવે અમેરિકા વધારાના 12.5% ટેરિફ લગાડવા જઈ રહ્યું છે. ભારત સહિત કુલ 54 દેશોમાં આ વધારાના ટેરિફ લાગવાના છે. હવે સ્વાભાવિક રીતે એનું કારણ તો આપવું જ પડે. અમેરિકાએ એનું કારણ ખૂબ હાસ્યાસ્પદ આપ્યું છે. અમેરિકાએ બહાનું આપ્યું છે કે લોકો પાસેથી જબરજસ્તીથી કરીને વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. અમેરિકાએ એના રિપોર્ટમાં લખ્યું છે કે ચીનમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ સહિત અનેક ક્ષેત્રોમાં લોકો પાસેથી બળપૂર્વક વેતરું કરાવવામાં આવી રહ્યું છે. હવે તમે કહેશો કે આમાં ભારતનો શું વાંક છે? અમેરિકા કહે છે કે ચીનના એકમોમાં બળપૂર્વક મજૂરી કરાવીને જે વસ્તુઓ બનાવી રહી છે ને એ અનેક દેશોમાં જાય છે. આવી વસ્તુઓ ભારતમાં પણ આવી રહી છે. ભારત આવી વસ્તુઓની આયાતને રોકી શકતું નથી. આવી વસ્તુઓ સામે અમેરિકામાં બનતી વસ્તુઓ ટકી નથી રહી. એટલા માટે જ અમેરિકાએ ભારત પણ 12.5% ટેક્સ લગાવ્યો. હવે તમે જ કહો કે આ વાત કેટલી ગળે ઉતરી રહી. તમને ખ્યાલ છે કે આ પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફની વિરુદ્ધમાં ચુકાદો પણ આપ્યો છે. જોકે ટ્રમ્પ તો જિદ્દી છે, તે કોઈને કોઈ રીતે ટેરિફ લગાવવા માટે બહાના શોધતા જ રહેતા હોય છે.